વાત વડોદરાની કરીએ, જ્યાં વાઘોડિયા રોડ સ્થિત કોસ્મોસ બેંકમાં ચોરીનો આક્ષેપ અને બેંકના લોકર નંબર 1212A જ્યાં દાગીના ગાયબ થયાની ફરિયાદ થઈ છે. આશરે 30 થી 35 તોલા સોનાની ચોરીનો ગ્રાહકનો આક્ષેપ છે. સોનાની લગડી, બંગડી, ચેન પેન્ડન્ટ અને 10 સિક્કાની ચોરી થઈ છે. જ્યાં લોકરમાંથી સોનું ગાયબ પણ ચાંદીના દાગીના યથાવત મળી આવ્યા. દીકરીના લગ્ન હોવાથી ગ્રાહક નરેન્દ્ર શાહ દાગીના લેવા પહોંચતા ભાંડો ફૂટ્યો છે. બેંકમાં ચોરીના સમાચાર વાયુવેગે પ્રસરતા અન્ય ગ્રાહકોમાં ફફડાટ. પોતાના લોકર સુરક્ષિત છે કે નહીં તે ચેક કરવા ગ્રાહકોની લાંબી લાઈનો લાગી. બેંક મેનેજર દ્વારા તપાસનું રટણ અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજે હું લોકર ખોલવા માટે આવ્યો અને લોકર ખોલતામાં જ મારા વાઈફને ડાઉટ ગયો કે લોકર સાથે છેડછાડ થઈ છે અને તપાસ કરતાં ખબર પડી કે અમારા સોનાના બધા જ દાગીના લોકરમાંથી ગુમ થયેલા છે અને ચાંદીના દાગીના એવા ને એવા રહેલા છે. અને બેંકવાળાને પૂછે છે તો બેંકવાળા કોઈ જવાબદારી આપતા નથી. આ બાબતે પાપોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની મને ના પાડી દીધી કે અમારી પાસે સીસીટીવી ફૂટેજ होती नहीं 6 महीना थी વધારે અને અમે તમને ના બતાવી શકીએ. हमारा क्या कहेंगे, कस्टमर ने आरोप लगाया है कि आपके लॉकर में से जो सोना था वो गायब हुआ है, क्या कहेंगे? सामने बताइए. नहीं, फिलहाल ऐसा कुछ भी अभी सब इन्वेस्टिगेट अभी चल रहा है. एक्चुअली उन्होंने भी पुलिस कंप्लेंट की है. नहीं, पुलिस कंप्लेंट सिर्फ हुआ है. मेरी अथॉरिटीज है यहाँ पे, सब लोग 45 तोला सोना गायब हुआ है, तो क्या कहना चाहेंगे? नहीं, अभी फिलहाल तो कुछ नहीं कहना चाहेंगे क्योंकि अभी उन्होंने भी इन्वेस्टिगेशन शुरू किया है. अभी मैं अपनी अथॉरिटी से पूछ के ही आपको कुछ आंसर दे पाऊंगा. नहीं, मैं आपको अथॉरिटी से पूछ के ही को जवाब दे पाऊंगा. अभी फिलहाल मैं आपको जवाब नहीं दूंगा. किसी और के पास रहती है क्या? जी नहीं, वो पूरा प्रोसीजर रहता है बैंक का और मैं आपको कुछ भी नहीं, कुछ भी अभी मैं आपको बता नहीं सकता हूँ. मैं अपनी अथॉरिटी से एक बार परमिशन लेके आपको कुछ बता पाऊंगा. लोकर खोलने का प्रोसीजर क्या? मैं आपको अपनी अथॉरिटी से बात करने के बाद ही कुछ आपको आंसर दे पाऊंगा. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત ધ કોસ્મોસ બેંક ખાતે એક કસ્ટમર છે. કસ્ટમરે પોતાના લોકરમાંથી જે સોનું ગાયબ થવાના આક્ષેપ લગાયા છે, તે બાદ જે આ બેંકના અલગ અલગ ગ્રાહકો છે તે અહીંયા પહોંચ્યા છે અને પોતાના લોકર ચેક કરવા માટે અહીં આવ્યા છે. શું કહેશો, આપ અહીં કેમ પહોંચ્યા છો? અમે લોકર હજુ ચેક કરવા આવ્યા છે પણ હજુ ખોલ્યું નથી. નંબર આવે એટલે ખોલીશું. પણ એક બે જે બેન નીકળ્યા તે કીધું ભાઈ બરાબર છે અમારે. શું આપને અહીં માહિતી મળી હતી અને કેવી રીતે આપ અહીંયા પહોંચ્યા છો? હમણાં મીડિયા પરથી ખબર પડી, કોઈએ કીધું એટલે અમે અહીંયા આવ્યા. આપ પણ આવ્યા છો, આપને શું જાણકારી થઈ? અમે વાયરલ વિડીયો જોયો અને એ જોઈને અહીંયા આવ્યા છે. પણ અમને બેંકના મેનેજમેન્ટ પર પૂરો વિશ્વાસ છે અને 2-4 માણસો અંદર ગયા છે અને એ લોકો બહાર નીકળ્યા છે અને એમના લોકર સલામત છે. એટલે અમને અમારો લોકર બી સલામત હોવાની ખાતરી છે. કેટલા સમયથી આપ અહીંયા કસ્ટમર છો અને કેવા પ્રકારની આપ અહીં સુવિધાનો લાભ લઈ રહ્યા છો? 15-20 વર્ષથી અમારી પાસે આ લોકર છે અને અમને કોઈ દિવસ ખરાબ અનુભવ નથી થયો. ઓન ધ કોન્ટ્રરી, અમારે એક વખત બેન્કિંગ અવર્સ પછી લોકર ખોલવાની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે મેનેજમેન્ટે અમને સ્ટ્રિક્ટલી ના પાડી કે અમારા માટે શંકાની સોય છે આ, એટલે અમે એ કામ નહીં કરીએ. હાલ જેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમનું સોનું જે છે 45 તોલા જેવું સોનું ગાયબ થયું છે. તેમના દીકરીના મેરેજ છે, પોતે અન્ય દેશમાં રહેતા હતા અને અહીં આવીને આ ચેક કર્યું ત્યારે અમને માલુમ પડ્યું કે સોનું ગાયબ છે. આપ શું માનો છો, આવું બની શકે બેંકમાં? એ બાબતમાં હવે એવું તો ખબર ના પડે ને. આપનું લોકર છે, અહીંયા લોકર ખોલવાની સિસ્ટમ શું હોય છે? લોકર ખોલવાની સિસ્ટમ એવું છે, અહીંયા સહી કરાવે છે, બરાબર છે. એટલે ઓળખેલા સહી કરાવીને પછી 2 જણને અંદર જવા દે છે, પછી ચેક કરીને પછી મૂકી દે છે. પાછા આપણે ચાવી લઈને જતા રહીએ. આપને લાગે છે કોઈ બેંક કર્મચારી લોકર ઓપન કરી શકે? એવું ખબર ના પડે હવે. આપનું શું માનવું? ના, અમે તો અમારા અનુભવ પરથી કહી શકીએ કે બેંકનો સ્ટાફ બહુ જ લોયલ છે અને એ લોકો દે આર સ્ટ્રિક્ટલી ફોલોઈંગ ધ રૂલ્સ અને એ અમારા જેવા રોજ આવનારને પણ કોઈ કાયદામાંથી છૂટ નથી આપતા. અને આ જે કેસ બન્યો છે એમાં કંઈક ડિફરન્ટ સ્ટોરી પણ નીકળી શકે. અત્યારે આપ કંઈ બી કહેવું અઘરું છે. જે પ્રકારે સોનું લોકરમાંથી ગાયબ થવાનો કિસ્સો સામે આવ્યો તે બાદથી જે અહીંયા
ધ કોસ્મોસ બેંક જે છે વાઘોડિયા રોડ પર આ બેંક આવેલી છે. બેંક ખાતે જે ગ્રાહકો છે, ગ્રાહકો એક પછી એક અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને પોતાના લોકર સેફ છે કે કેમ તે તપાસ કરી રહ્યા છે. બીજી તરફ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ મામલે જે સીસીટીવી સહિતની ટેકનિકલ સર્વેલન્સ છે તેના પર પણ તપાસ ચાલી રહી છે અને હ્યુમન સોર્સના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આ બેંકની અંદર લોકરમાંથી સોનું ચોરાયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.